હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં છો. તો ગાઈઝ, જો અમારી ગાડી અને આરી સાઈડમાં પડી માસીની ગાડી. અમે લોકો આવ્યા છીએ નાનીના ઘરે. હા હા હા, આમાં તો એકદમ આમ કંઈ ના કહે એટલીસ્ટ. હા, સારી રીતે. ગાઈઝ, જો અમે પહોંચી ગયા છીએ હવે અહીંયા મમ્મીના ઘરે. અમારા ભાઈ લેવા આવ્યા હતા, ડ્રાઈવરને બોલાયા હતા. તો ડ્રાઈવર આવ્યા હતા લેવા માટે ચડ્ડો પહેરીને. તો બસ પહોંચી ગયા અહીંયા. આજે શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ છે. તો કાકીના ઘરે જમણવારને એવું રાખ્યું છે, તો અમે લોકો ત્યાં આવ્યા છીએ. તો ગાઈઝ, અમારી લિફ્ટ આવી ગઈ છે. ચલો ચલો જલ્દી લિફ્ટમાં આવી જાઓ. એવું ચલો જલ્દી. અમે અહીં તો ગયા હતા મમ્મીના ઘરે. હા, સ્વીટુના ઘરે જઈએ છીએ. હવે અમે નીચે જઈએ છીએ. ઉપર મમ્મી લોકોનું ઘર છે, નીચે અમારા કાકાનું ઘર છે. હા, સ્વીટુ ઘરે લઈ જાઉં તને. દીતુ ઘરે લઈ જાઉં. તો જો ગાઈસ, અમે તો આવી ગયા છીએ. આઈ રહી, આઈ દીતુ આઈ. આમાં કાકા, અમાર ભાભી આયા, કોંતા અને અમાર કાકી. જો અમારે અહીંયા જમણવાર છે આજે, એટલે રસોઈ ચાલી રહી છે. શું બનાવ્યું આજ? બટેકાનું શાક, દાળ, ભાત, ભરેલા મરચા, પૂરી, ફૂલવડી અને લાડુ. વાહ વાહ, આઈ જાઓ ગાઈસ, ચલો બધા જમવા આવી જાઓ જલ્દી ફટાફટ. और इधर कौन है? ओहो, आ तो जुओ हमारा आराम ऊपर છે. આ મેડમ અમારા મેડમ આરામ કરો. શું કરો? ભગવદ ગીતા સાંભળો. ઓ, આ તો બરાબર રાધા કૃષ્ણ સાંભળો છે. સરસ સરસ, રાધા કૃષ્ણ સાંભળો એટલે સંસ્કાર સારા આવો. તમને કુંભકર્ણ બતાવું. કુંભકર્ણ છે, કુંભકર્ણ. એના ઘરવાળા હતા, આના ઘરવાળા છે કુંભકર્ણ. જો અહીંયા છોકરીઓને જમવા બેસાડી છે. મારા માસી દીકરો ને કાકાને બધા બેઠા છે. માસી અહીંયા પૂરીઓ વણે છે. અને આ જો મારી કામચોર ભાભી, આજે બિચારી કામે લાગી ગઈ છે. કામચોર ભાભી છે. હા, પઠ્ઠો પહેલવાન છે, પહેલવાન. અને આ ખુલ જા સીમ સીમ જુઓ, અમારા ફૈયા ગયા ને તે વાતો કરે છે.
ગાઈસ જો અમારે તો અહીંયા બધા પાર્ટી બધી બેઠી છે અહીંયા જમી કરીને બધા ફ્રી થઈ ગયા આ બે જણા જમીન બેઠા છે 11 વાગ્યાનું જમી લીધું છે ને હવે ફરીથી બીજો રાઉન્ડ થશે આ બંનેનો બાકી આ બધા બિચારા હમણાં જ જમીન બેઠા છે ચલો ગાઈસ ચલો હવે અમે લોકો જમવા બેસી ગયા આવી જાઓ જમવા ચલો ગાઈસ અમારે ખાઈ પીને બધું કામ પૂરું થઈ ગયું ને વહુઓ જુઓ એડી કામે અને હવે બધું પત્યું કામકાજ આ વહુઓ જુઓ કામ ના કરવું પડે ને એટલે જુઓ હું તમને બતાવું વિડીયોમાં કામ કોણ કરે છે જુઓ પોતું તો મેં માર્યું અને આ ડોશી કામ કરે ને આ બે જણા હેલો ગાઈઝ અમાર દીતુ બેન હવે ઘરે જાય છે નહીં દીતુ રોકાવું નહીં તારે રહી જવાનું સ્કૂલ જવાનું છે તારી યુટ્યુબમાં આવી જશે હેલો ગાઈઝ જો અમાર સ્વીટુબેન હવે ઘરે જઈ રહ્યા છે રીતુબેન બાય બાય કહી રહ્યા છે બાય બાય આવજો ગાઈઝ અહીંયા બધા પોતપોતાનું દુઃખ કહી રહ્યા છે અહીંયા દુઃખ કોઈને પગ દુઃખ કોઈને માથું દુઃખ અમારા જો કોણ તને શું દુઃખ મોકલાયું તને શું દુઃખ છે તને કશું દુઃખ ભગવાન બેની હા મારા ફાજી તો ભગવાન હા તાર ઉંમર કેટલી છે ઉંમર કેટલી તારી ઉંમરની ખબર નથી 85 હા અમારા ડોશીમાં 87 વર્ષના છે કશું કઈ દુઃખ નહીં કોઈ દુઃખ નહીં તને કોને કહું છું મીનાભાઈનો વિડીયો કોલ ચાલુ હો તું બોલ ને કોઈ દુઃખ નહીં લે હા સાંભળ્યું મીનાભાઈ તમે એનો કોઈ દુઃખ નહીં અહીંયા જો લેડીઝ પાર્ટી અહીંયા કિટ્ટી પાર્ટી ચાલી રહી છે પણ એ બધા એકબીજાનું દુઃખ કહી રહ્યા છે કઈ વાંધો નહીં તમે તારે એકબીજાનું દુઃખ શેર